ઉપરી લાગે છે એ તમારી ભ્રાંતિ છે. શું છે? તમે જો તમારી ઓળખાણ પડી ગઈ, તમારે કોઈ ઉપરી જ નથી, બોસ જ નથી. બ્લન્ડર શું ત્યાં હું પૂછેલું અને મામા છું કાકો છું, બ્લન્ડર બ્લન્ડર છે. આપણે જ્ઞાની પર છોડી રે બદલ સોલ્વ થઈ જાય. આ બોલે છે આત્મા એ પરમાત્મા જ છે. આ બોલે છે એ આત્મા એ પરમાત્મા જ છે, નિરંજન નિરાકાર. આ બોલે છે ને એ બોલે છે. જો દેવ તો 2000 રૂપિયા એ મળે વેચાતું. આ બોલીએ છે અંતરથી એ પરમાત્મા ને આત્મા જો બોલતો હોય ને તો 2000 વેચાતો મળે ને, આ 2000 મળે. આ બોલે છે. આત્મા ક્યાંથી મળે? હે આત્મા કઈથી મળે? આ નથી બોલતો પણ આત્મા મળે પણ બોલે એટલે એની કિંમત 2000 ની થઈ જાય. આ 2000 બોલે છે તો એ 2000 બોલે, 2000 ની કિંમત એની આત્મા. આત્મા બોલે એવો છે જ નહીં. સમજ પડી ને? આત્મા બોલે તો ટેપ રેકર્ડ કહેવાય. આત્મા બોલતો જ નથી. આત્મા પરમાત્મા છે. એ બોલે કરે નહીં. નિરંજન નિરાકાર. નિરંજન નિરાકાર. નિરંજન નિરાકાર એ બધું પણ બોલે કરે નહીં. બેઠું કામ ને કોઈ આકાર જ નથી. એનો કોઈ આકાર જ નથી. હા, અરે ગીતામાં લખ્યું છે ને કે બાળ્યો બળે એવો નથી અને પાણી થી ભીજવ્યો ભીજાય એવો નથી. એમાં તો ઘડિયાળ છે, વોટરપ્રૂફ ફાયરપ્રૂફ. એટલે લોકો સમજી ગયા આવો આત્મા હશે ઘડિયાળ જેવો. એવો નથી આત્મા. આત્મા તેવો નથી. આત્મા પરમાત્મા છે. જે આમ કાયમ જોઈ રહ્યા છે, જે કાયમ દેખાય, તમારી મય દેખાય, પરમાત્મા નું દેખાય. આત્મા પરમાત્મા છે. પોતાને ભાન નથી. માયા એટલે શું? પોતે અજ્ઞાનતા. ને માયા બીજી કોઈ વસ્તુ જ નથી. પોતે પોતાની અજ્ઞાનતા. આપડે રાત્રે સિનેમા જોવા ગયા હોય ને, ઘરમાં બધા વાઈફ બધા બહારગામ ગયા હોય, એકલા હોય તો આ રૂમમાં તમે સુઈ ગયા હોય રાતે 12 વાગે આવીને, અને દાડે સાથે ભૂતરી વાત સાંભળી હોય અને રાતે 12 વાગે સુઈ ગયા, પછી જોડે રૂમમાં પછી પ્યારો ખખડ્યો કે તરત તમારા મનમાં શું અસર થાય? કઈક આવ્યું કે એટલે આખી રાત એમાં એમાં ચિત્ર ઉઠાય નહીં, ભય લાગે. આખી રાત ભડકાટ ભડકાટ રે અને હવાના પર્વ ઉઠીને ત્યાં જાય અને ત્યાં જોઈએ ત્યાં કે આ તો પ્યાલો ઉદાડે પાડ્યો છે. એવું જ્ઞાન થાય તો તમારી માયા જતી રહી. તો સુધી માયા વળગી ને. આ કોઈ માયા ઉભી કરેલી છે કે તમારી છે? હા, બધા તમારી જ માયા છે. શું એ માયા અમે કાઢી આપીએ એટલે ઉકેલ થઈ જાય. દ્રષ્ટિ બદલી આલી. આ દ્રષ્ટિ રોંગ દ્રષ્ટિ છે. જે ઊંધું જ દેખાડે છે. હું ભૂપેન્દ્ર છું એવું દેખાડે છે. અને ભૂપેન્દ્ર ભાઈ તો મરવાના, તો આપણે મરવા જોડે મરવું પડે. એટલે આપણી દ્રષ્ટિમાં આપણે કોણ છીએ એવું ખબર પડી કે આપણે અમર છીએ. શું છે એનું ભાન થવું જોઈએ. ક્યાં રહો છો? અત્યારે અમદાવાદ રહું છું. હા, પછી અહીં કેમ આવવું પડે? કેટલા બધા ધક્કા ખાધા પેલા આદમી. એમને ઘેર તેડી ગયા, અમને પગલા કરાયા, બધું કર્યું. જ્ઞાન નો અવસર નહીં મળતા એ અંતરાય કઈ જતા. બહુ વખત દર્શન કરીએ પણ અંતરાય જ્ઞાન નો અંતરાય છે.